तनधार मनोजय सदगुरु रावजी राम महाराज सदगुरु निरांत महाराज पधारेला हरि गुरु शांत सियावर रामचंद्र भगवान की इनको पेलू वाल दे पेलू पेलू वाल जमणे आप्યું નિજ જ્ઞાન અરે જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારા ટાળ્યા દે सदगुरु पंकज पूजता शब्द लोक पूजा अरे श्री वीर श्री शारदा हे गुरु माटे गुरु को कीजिए बंदगी कोटि कोटि प्रणाम अरे कीट न जाने भोग को गुरु कर ले आप समान
ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ગામ ગમાની પાવન ધરા ઉપર ભક્ત એવા રમણભાઈના પ્રાંગણમાં ખૂબ સુંદર આયોજન કરી આપણને સૌને આમંત્રણ પાઠવી હરસપરસ દર્શનનો લાભ આપ્યો તે બદલ એમના સહપરિવાર સાથે એમને ખૂબ તાલીઓથી આપણે વધાવીએ. થોડા મોજમાં બેહદ મજા આવે. આમ પરાણે ગમે તે કાર્ય કરીએ તો સફળ નહીં થાય. હાચું કે નહીં? મહારાજે આગળ ખૂબ આપણને ઠપકો આપ્યો પણ આપણને વાગ્યો નહીં. લાગી તો સબ કોઈ કહે, લાગી નહીં તલ બાર, એસી લાગી ગોપીચંદ ભરતો હરને છોડ દિયા સંસાર. આપણામાં ફેરફાર થવો જોઈએ. સંતોની વાણી આપણે સાંભળીએ, સંતોનો સંગમાં આપણે ફરીએ, એની પાછળનો હેતુ એ જ છે કે આપણા પરિવર્તન આવે. અને આપણા પરિવર્તન નહીં આવે તો આપણે સમજવું કે જે આપણે પથરાના પ્રમાણે છે કેવા એ આખી જિંદગી જળમાં રહે પણ અંદર ભીંજાય નહીં. એમ આપણે આખી જિંદગી સંતોના સંગમાં રહીએ પણ આપણા ભીતરની અંદર રંગાય. ભજનમાં પાછા આપણે ગઈએ ખરા, મનડો રંગાયણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. આમ ગાવાથી કઈ રંગાઈ જાય એવું છે નહીં. અને આમ સંગમાં ફરવાથી કે આ સંગતમાં બેહવાથી સદગુરુ મહારાજના વચનનું પાલન કરી અને કદાચ આપણને સદગુરુ મહારાજનો બોધ જેમ છે એમ કદાચ આપણા હૃદયની અંદર લાગ્યો હોય તો કોઈ કહેવા પડવા જેવું છે જ નહીં. અમે કહીએ તમે જય બોલાડો એ વાત ખોટી કે અમે કહીએ ને તમારે જય બોલાડવાની. અમે અહીંથી બોલીએ પણ તમારા બાજુથી જય શબ્દ નહીં નીકળતો. લો કેટલા આળસુ. કાં તો આપણને રસ નથી. મારે જે આગળ કીધું ટીમલી હોય ને તો ટીમલી અંદર કશું કોઈ કહેવા નહીં પડે કે અંદર તો ભરાઈ જાય. તાતે કદાચ કહેડમાં છોકરું કે કાં તો ભાઈ જોડે કશું લીધેલું બેન ને કે બેન ભાઈ ને પકડી લીધે થોડી નાશ લેવા દે. આ રસ તો તમારે નથી પૂછો વાત ભયંકર. અમારા બાજુ અત્યારે તમારે રોડ ખાલી નહીં મળે. અત્યારે આ બાજુ આવે ને તમે એવું લાગ્યું કે અમે સ્વર્ગમાં આવી ગયા. એ કટવાડિયાથી હેરાન થઈએ છે કે રાતે ઊંઘવાય નહીં મળે ને દિવસે ખાવાય નહીં મળતું પડતું. આટલી પોઝિશન અમારા બાજુની ખરાબ છે. લગ્ન સિઝન ચાલે છે. આ બધા બે પાંચ ભક્તો આવ્યા છે પણ એમને કઈ ટાઈમ નતો. પણ મેં કીધું હેડો ને ભાઈ, આટલે દૂર જાઉં ને એકલા જવું મજા આવે નહીં. થોડો સાથ સહકાર લો. એ પરાણે આવેલા છે એટલે એ ભાઈ તાળીઓ નહીં પાડે. તારે ને જઈએ નહીં બોલાડે. બીજા આમ જોકા ખાય છે બેઠા બેઠા. આ પરાણની પ્રીત એવી જ હોય ભાઈ. ને ઘણી વાર એવું આપણે છોકરા છોકરીને ગમતું નહીં હોય પરાણે પ્રીત કરાવી દીધી હોય કદાચ એ ઘરમાં સુખી રહે જ ને. મન અણગમતું હોય ને એમ આપણને કદાચ આપણને પરાણે પ્રીત કદાચ ભક્તિ પકડાઈ દીધી હોય ને તો આવી દશા આવે. હું કેવું પરાણે કશું કામ નહીં કરવાનું. ભક્તિ કદાચ કરો તો પૂરા ભાવથી કરજો. જે કંઈક કાર્ય કરો અહીં આગળ બેહવાનું પણ પૂરા ભાવથી. અને જે કંઈક કાર્ય કરવા આવ્યા છે એ આપણું સફળ થાય. મહારાજે કીધું કે આટલા અત્યારે તમે બેઠા છો ને અડધી હાજરી કે પૂરી હાજરી પણ કદાચ જરાય એ નહીં થાય. કેમ કે ભાવથી બેહો તો ક્ષણભર પણ બેહો તો પૂરાઈ જાય હાજરી. તો હું ભાવથી બેહવું પડે. અને મહારાજ આપણને કદાચ ગુરુ મહારાજના શરણે ગયા છે તો આપણા ગુરુની જય બોલવામાં આપણને શું વાંધો? તમારે તો આટલા બધા ભેગા થાય, અમારે તો 10-15 જ ભેગા થાય તો લગભગ આમ જય બોલોડ આમ પાછા જ નહીં પડતા. પધારો
હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જ્યોત પ્રકાશ. ગુરુજીના દેશમાં અંધારા જેવું કશું છે નહીં, ત્યાં પ્રકાશ છે. પ્રકાશનો મતલબ અંજવાળો. હવે ગુરુ મહારાજનો દેશ આવ્યો છે ક્યાં? વિચાર માંગે થોડો. ગયા તો ખરા, પણ ક્યાં આવ્યો છે? તો ગુરુ મહારાજનો દેશ આમ ભારત દેશ જેવો છે કે અમેરિકા જેવો છે એવો છે નહીં. આ સમજણના ઘેરમાં આવ્યો છે. કયા આવ્યો છે? અને જે સમજણના ઘેરમાં આવ્યો છે એ દેશ બીજી બાજુ દૂર છે નહીં, ભીતરમાં જ છે. આપણને આપણા ગુરુ મહારાજે એ દેશની આપણને ઓળખાણ કરાવીશું. તું કોણ છું, ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છે, તું જન્મ્યો છું કે તું મરી જવાનો છું કે શું કરવાનું છે, એ બધી આપણને પારખ કરાવી ગુરુ મહારાજ. સદગુરુ મિલે તો ભેદ બતાવે, ખોલ દિવે અંતર ખિડકી. હવે આપણી અંદરની ખિડકી ખુલી હોય તો ઝાંકીને જોવા જેવું છે. આનંદ કરવા જેવો અવસર છે. આ અવસરમાં કદાચ આપણે મોજથી નહીં જીવીએ, મોજથી નહીં ભજન કરીએ તો બીજા અવતારમાં કઈ થાય એવું નથી. મનખા જેવું ટાણું રે વાલીડા તારું જાય છે. આ મનખ તારો અવતાર પાછો વારંવાર આવે એવો મહાપુરુષોનું કેવું છે. માંડ કરીને મનખો મળ્યો એને પાર, ઉતારો ગુરુજી મારો અબકે જન્મ સુધારો. હવે આવી કદાચ આપણે વિનંતી ભીતરથી કરી હોય તો આપણો મનખનો અવતાર સુધારે. પણ પરાણે કદાચ અમારા મહેશભાઈ જેવા કદાચ એમ કે ચાલ આપણે ગુરુ શરણે તમારે ગુરુ કરી લેવા જોઈએ એમ, એટલે માર જેવો જતો રહે. હું કામ કરવા એ નક્કી નહીં થાય. ગુરુ કરવા છે પણ હું કામ કરવા છે, આ નક્કી કર્યા વગરનું શું માથાકૂટ કે. એટલે ગંગા સતી પાનબાઈ કહે છે, ભક્તિ ઉપદેશ દેતા પહેલા પાનબાઈ ભક્તિ બતાડવી, ટાળી દેવો એનો મોહ. આપણને ગુરુ મહારાજે આપણને મોહ ટાળવાનો આપણને રીત બતાવી છે. ઉપદેશનું મહત્વ શું છે? આપણને ઉપદેશ ખાલી સાંભળવા પૂરતો નહીં. આપણે સાંભળી લીધું, મહારાજે કીધું એમ આપણે બોલી લીધું તો આપણે ઉપદેશ થઈ ગયા એવું નહીં. આ સાંભળવા જેવો ને બોલવા જેવો ઉપદેશ છે. એ સાંભળ્યો છે એને સમજી અને અંદર ઉતારી અને વ્યવહારમાં લાવીએ તો ખરો ઉપદેશ આપણને લાગ્યો. નકાર આપણે કદાચ આપણને ઉપદેશ બોલાડવા કે તમને ત્રિકોટી બોલાય પોપટ જેમ બોલાડે, પણ આપણે ત્રિકોટી હું કામ બોલવી છે? આખી રાતની મથામણ આપણે હું કામ કરી છે એની આપણને ભાન પડવી જોઈએ. સરવણેથી રેડિયો મારા સંતો, રુદિયે ઠેરાણો એક સદગુરુ મારા ઘૂંટણ, હાર પ્યાલો બીજો. આ બીજાથી કોઈ પીવાયો છે નહીં તો આપણને પીવડાયો છે, આપણે ભાગ્યશાળી છે. પણ ઘણી જગ્યાએ એવું થયું છે કે ભાઈ અમૃત મળ્યું પણ અમર ન થયું. અમૃત મળ્યું પણ અમર નહીં થયો. પીવાની જુગતી નહીં જાણી, કાં તો ઘટમાં ગયું નથી, કાં તો પીવામાં આવ્યું પાણી. સંતો ભાઈ જૂનો ધર્મ લો જાણી. દશા આપણી એવી જ થઈ છે, બીજું કશું ફેર. આ ગુરુ મહારાજે કોઈ કસાશ રાખે એવા છે નહીં, પણ આપણા ઘટમાં કદાચ ઉતરવું નહીં હોય. હું નાનો હતો તાવ આવ્યો અને કઈ કથા કે એમ બનાવટી કે એવું છે નહીં, આ હકીકત. તો અમારા ગામડે 2 બસ આવે, એક સવારમાં આવે ને એક સાંજે આવે. અને ખાડા કે તો તે નથી પૂછો, વાત મેન્ટલ નાખેલું. તાવ આવ્યો તો મારા પપ્પા છે ને દવાખાને લઈ ગયા કે તાવ આવ્યો એટલે. હવે ડોક્ટરે કીધું કે આ એક ગોળી હમણાં પીવડાવી દે. ગોળી પીવડાવી પણ ગળે ઉતરે. હવે મોઢામાં રહી ગઈ અને નથી એમ કે તો બાપો મારે. હવે કરવું હું કહો. હવે મોઢામાં રહી ગઈ છે એમ કહેવાતું નહીં અને બાપાને દેખતા બહાર કઢાતી પણ નથી. કારણ કે તે દિવસની પોઝિશન એવી હતી કે બસમાં 50 પૈસા ભાડું હતું, એ 50 પૈસા ભાડું મળે એવું નતું.
પોઝિશન એવી હતી. હાલ ઘણું બધું છે એ પરમાત્માને ગુરુ મહારાજની દયા છે. ખૂટે એવું નહીં. ખૂબ સારું પરિવર્તન આપણા સમાજમાં આવ્યું છે. તે દિવસની વાત કરીએ તો બહુ અઘરી છે. અત્યારના છોકરા કે તે શું કર્યું એમ કે બાપને, પણ તે દિવસની પોઝિશનમાં આપણને જે એટલા મોટા કર્યા છે ને, ખરેખર એ મોટી વાત છે. ખવડાવવાનું ઠેકાણું નતું અને આપણને આટલા મોટા કર્યા ને, એ મોટી બાબત છે. મોઢામાં ગોળી રહી ગઈ ને હવે નીકળે નહીં. કડવી એટલી બધી નથી પૂછો વાત. બસ આવી, બસમાં બેઠા તોય નીકળી નહીં. કેમ કે અહીં સાઈડમાં રાખી દીધી, હવે બોલાય નહીં. કેમ કે મોઢામાં કશું વસ્તુ હોય લાળ પેદા થાય. છે ઘરે આવ્યા ને ત્યાં સુધી એ ગોળી રહી ને, ગોળી પછી છે ને મારા પપ્પાને અંદર જતા રહેવા દે, માંડ કાઢી, પણ એટલી બધી કડવી લાગી, સાલી ગળે ઉતરી નહીં. હવે આ ગોળી ગળે નહીં ઉતરે, મારો તાવ મટે ખરો? હે, હંમેશા ગોળી કડવી, દવા હંમેશા કડવું ઓસડ જેમ રોગને કાપે, જેમ અજ્ઞાનને કાપે. જ્ઞાન આપણો અજ્ઞાન જ્ઞાન થકી આપણને કાપવાની કોશિશ કરી છે મહારાજે. પણ આ વાત થોડી ઝીણી છે. આ ધીરે રહીને આપણે કદાચ સમજવાની કોશિશ કરીએ તો આનંદનો કોઈ અલગ રંગ છે. પણ હવે આ આનંદ માણે કોણ? આનંદ સંત ફકીર કરે. કોણ કરે? બધાથી થાય એવો તો સંત કેવો આવે? મહારાજ આગળ કઈક કહેતા હતા કે ભાઈ જટા વાળા કે ભગવા વાળા કે એવા સંત હોય ને, સંત તમારા જેવા જ હોય. કેવા હોય? જેને ભગવાન માનીએ એ આપણા જેવા જ હતા, અને આજે સંત જેને માનીએ એ આપણા જેવા છે. સંત પણ તમારામાં છુપાયેલું જ છે. એને બહાર લાવવું આપણી ભીતરની વાત છે. તો બહાર કેમનું લાવવું? જે ગુરુ મહારાજે આપણને ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે રહીએ, એ પ્રમાણે વાણી વિવેક અને વર્તન કરીએ ને, તો એ સંતપણાનું નિશાની છે. પણ અહીંયા થોડો અઘરો છે સાહેબ. ખૂબ જ્ઞાનની વાતો આપણે કરીએ, એકલા સત્સંગમાં કદાચ આપણે સમાગમમાં બેસી જઈએ તો ખૂબ વાતનો કોઈ પાર આવે એવો પણ નથી. આ વાતને અમલમાં મેળવી અને આ મંડપની બહાર જે વ્યવહાર આવે છે ને, એમાં થોડી તકલીફ થાય છે. જ્ઞાનની વાતો કરવી સહેલી છે, પણ એના અનુરૂપ વર્તન કરવું, એના અનુરૂપ જિંદગી બનાવી દેવી અને એ ભીતરની દશા પલટાવી એ થોડીક અઘરી છે. આગળના મહાપુરુષે ખૂબ મહેનત કરી, હાલ પણ મહાપુરુષો ખૂબ મહેનત કરી રહ્યા. આપણા આદિવાસી સમાજની અંદર ભક્તિનો સાટો નહીં તો પણ આવ્યો છે, અને હાલ તો ખૂબ આનંદ છે, પણ થોડી કમીઓ છે, થોડી ખામીઓ છે. એના માટે આ બધા આવા અવસરો આપણે કરવા પડે છે. ને કઈ જરૂર છે? અને શું જરૂર છે? ગુરુ મહારાજે આપણને ઉપદેશ આપ્યો આપણો જીવન તારણ કરવા માટે, તો એ ઉપદેશની શાન જ કાફી છે. બસ કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. કઈ કરવા પડે એવું છે જ નહીં સાહેબ. આ રાતો રાત ખેટવાની, ઊંઘ બગાડવાની કઈ જરૂર પડે એવી નથી. પણ થોડી કમીઓ ખામીઓ પડી છે, થોડીક નીકળે અને જિંદગી આપણી સુંદર બને, એના માટેના આ પ્રયાસ ચાલ્યું છે. આ બધા ખર્ચા કરવાની કશું જરૂર નહીં. આ શોખ ના છે, કોઈને બતાવવાના છે કે એવું કશું. ભક્તિ દેખાડાની કરવાની નહીં જરૂર. આ ભક્તિ દેખાડાઓ કરવાની નથી. ભક્તિ ભક્તિ બહુત કઠિન હે, રતિ ન આવે કો. अरे निराधार का खेल है,
अधर धार रीसो। भक्ति भक्ति बहुत कठिन है, रति ना आवे खोट, जराय खोट आवे एवी। पण के आ निराधार नो खेल से, आधार वगर नो केवो छे? आधार वगर नो खेल से। आधार वगर नो जीवी रीते पेला नटड़ी तो कदाच दोयडा नो आधार लेशे। नटड़ी दोयडा नो आधार लेन कदाच एना उपर चाले, पण आपणे आधार वगर नो खेल छे। केवो छे? अने ए आधार वगर नो खेल आ भक्ति छे। अने आधार वगर नो खेल एटले के तमारी भीतरनी दशाने कोई पारखी सके। તમારે અંદર ભક્તિ છે એને કોઈ પારખી શકે નહીં, તમારો ભીતરનો ભાવ કોઈ પારખી શકશે નહીં. તમારો અંદરનો ભાવ છે એ તમારો વ્યવહારમાં આવે ને તો દેખાય એવો છે, એ રૂપક બનાવવો પડે. આપણે ભગવા પહેર લેવાથી કદાચ ભક્તિ દેખાય એવું છે જ નહીં. ભગવા પહેરેલા ઘણા પાખંડી છે. દેખો તમે કઈક કઈક માર ખાય છે, કઈક પકડાય છે. આપણા જેવા કોઈ દિવસ એવું નહીં કે આવું પાખંડ કરે છે એમ તમને કોઈ કહે જ નહીં. કેમ કે તમે છે ને સીબીઆઈ જેવું કામ છે આ. સાદો ડ્રેસ પણ સંત પણ ખરું. ગુરુ મહારાજે આપણને સંત સ્વરૂપ જ બનાયા છે, કોઈ શિષ્ય શેલા બનાયા નહીં. મહારાજે પહેલા પ્રથમ જ પગથિયા આપણને કીધું ભાઈ કોઈ નાનો નહીં, કોઈ ઉપદેશી કેટલા છે? આંગળી ઉછી કરે, થોડા મને સમજણ પડે. કેટલા છે ઉપદેશી? તો બધા ઉપદેશી છે. પ્રથમ પગથિયા જ આપણને એ રીત બતાવી છે. ભીતરમાં નાનપણું લાવવાની જરૂર નહીં. હા, વિવેક અને મર્યાદા જાળવવા જેવી છે, બીજું કશું છે? મહારાજે એક વિવેક રાખ્યો છે, એક સ્ટેપ. વ્યવહાર કરવા માટે બધાને એક સ્ટેપ નીચે ઉતરવું પડે. નકર મહારાજે આપણને એ પદ ઉપર એ ભૂમિકા આપણને બતાવી, એ ભૂમિકા ઉપર આપણે બતાવી નહીં, એ ભૂમિકા ઉપર આપણને ઠેરાયા છે. તું આવો આ નહીં, તું આ દેખાય એ તું નહીં, તો કંઈક જુદો છું. તમારું અસલ સ્વરૂપ કેવું છે? પણ આપણે છે ને જેવી રીતે સિંહનું બસું પેલા ઘેટાના ટોળામાં મોટું થયું ને એવી દશા આપણી આવી છે. આપણને અત્યારે હજી બાર નહીં પડતી ખરેખર હું સિંહ છું એમ. મહાપુરુષો કે તું સિંહ છું, ના કે હું મોટો ઘેટો છું. સમજે જ નહીં ને આ જીવ. અને આ જીવ દશામાંથી મુક્ત થવું ને એ થોડું કઠણ છે. આ જીવની દશા છે. કે કોની છે? ગરીબ બનવું કોની દશા ભાઈ? જીવની ના. અમીર બની જવું એ જીવની જ દશા છે. ભિખારી બની જવું એ જીવની દશા છે. નાનો બની જવું એ જીવની દશા, મોટો બની જવું એ આત્મદશામાં કઈ આવે જ નહીં. એટલે કૃષ્ણ ભગવાને છે ને એક વાતને સમજાવવા માટે ભાગવત લખી નાખ્યું. અને કોને? અર્જુનને સમજાવતો હતો. કોને સમજાવતો હતો? અર્જુનને સમજાવવા માટે આટલા બધા પાંદડા, આટલા બધા શબ્દોનો ઉપયોગ કર્યો એક વ્યક્તિને સમજાવવા માટે. તો આપણને સમજાવવા માટે એટલા શબ્દોનો ઉપયોગ કરવાની જરૂર નહીં. એમાંથી જ ખોળીને જોવા જેવું છે, પણ શાન વગર સમજાય એવું. એટલે ગુરુ શરણે આપણે જઈને આ વાત સમજ્યા છે તો એ સમજણમાં લાવી અને જીવનને આગળ ધકાવવાનું છે. ખાલી વચનની વાત કરવાથી મેળ નહીં આવે. વચન પ્રમાણે વર્તન કરવું ને એ મહત્વનું વાત છે. અમારા અહીંથી સત્સંગ કરી નીચે ઉતરવો ને તો અમારે પાસે એના અનુરૂપ જિંદગી જીવવી પડે છે. નકર તમારે જેવા આવ્યું કે પેલા છે ને તઈ બોલતા એવું નહીં કરતા કે ને એવું. અને સાચું કે એમાં વાંધો હું છે કહો. અમે હરખા નહીં રહે તમને કે, તમે હરખા નહીં રહો તમને કે. હે
કેવા જેવું તો કહેવાના છે, પણ આપણે આપણી દશાને છુપાવીએ છીએ. શું કરીએ છીએ? આપણા ભીતરનો ભાવ અલગ છે અને આપણી ઝલક અલગ છે. જે આપણો દેખાય છે એવા આપણે અંદરથી હોતા, અને કદાચ બહાર ભીતર એક જેવા થઈ જાય ને, કીધું છે બગલા તનથી ઉજળા મનથી મેલા હોય, એથી ભલા પેલા કાગડા બહાર ભીતર બંને એક રંગ હોય. એ ભીતરમાં પણ કાળો ને બહાર પણ કાળો. એના જેવું થવાની જરૂર છે. હુકમા મહાપુરુષે આલી છે. મહાપુરુષે બધા પક્ષીઓનું જાનવરની ઉપમા આલી છે. કીધું ઈશારો મનુષ્ય તરફ જ છે. કાગડો ને કોયલ એક જ રંગના. ઉપરનું કશું દેખવા જેવું નહીં. મહારાજે પહેલા પ્રથમ ત્રિકોટીનું પહેલું પગથિયું આપણને એના માટે સમજાયા છે. બેનો વાતો લાગી ગયા, લાગે મજા આવી ગઈ. બપોર વાળું યાદ આવી ગયું છે અમને. ઘડી ઘડી થાય ટીમલી યાદ આવે અહીં બેઠા બેઠા નથી, કેમ કે ભણકાવા ગઈ. બેજો રે વાતો. ધરતો જા જીવ ધરતો જા. ધ્યાન ધણી નું તું ધરતો જા. ખાલી આયો જીવ તું ખાલી જવાનો. ભક્તિનું બાથો તું. અમને પેટીમાં મજા નહીં આવતી. આજે ભૂલ થઈ ગઈ અમારી.
કેમ કે રણે સડે ને કશું હથિયાર વગર દોડે એટલે પછી માર ખાય નહીં. હમણાં અમારી દશા એવી, મેં કીધું તઈ મળી જાય, જંગલ બહુ છે એટલે. હા તો ભરોસાની ભેંસ પાડોવી આવી, શું કરવાનું? આશા ને અમારી બાજુ એવી કહેવત છે, તમારી બાજુ ખબર ને, પાડીની આશા રાખી હોય પાડી વ્યાય છે, પાડો આવે. આવી અમાર થયું, હવે શું કરવાનું કહો? મૂળ ઉપદેશ ઉપર આવવાનું છે. દેખાય ખાલી બતાવવા માટે નહીં, એવી દ્રષ્ટિ આપણી સતત રાખવાની છે. અંદર હું છે કે ભાઈ આ આપણને વસ્તુની જે ઓળખાણ કરાવી તે હું કામ કરાવી છે કે ભાઈ અહીંયા રહેવાની જરૂર, તારે એને નજરઅંદાજ કરવાનો છે, એને સમજીને એને વ્યવહાર આનાથી થાય, ગુણોથી જાય કે ભાઈ આમાં આવો ગુણ છે કે સાપ હંગાત કોઈ મગજમારી કરાય, વાઘ હંગાત બાત ભીડાય, કેમ કે એમાં દશા બગડે એવા ગુણ છે. કેવા? હા, તો સંગ આપણે કોઈનો કરવા જેવો છે કે ભાઈ સંતનો સંગ કરવા જેવો છે. ખોટાનો સંગ કરીએ તો આપણી દશા બગાડે, કેમ કે એમાં ગુણ એવા છે. આપણને જે ત્રિકોટીનું ભાન કરાવેનું મૂળ હેતુ એ છે. નકર સીધા મહારાજ આખી નાઈટ નહીં બગાડે ને કે દેખ ભાઈ તું આ શું, તે આપણને સમજાય ખરું. કદાચ તમને એમ કે તમે પરમાત્મા છો નક્કી કઈ રીતે કરી લેવો? આખી જગત કે પાછું તમારા પરમાત્મા છે એવું કે, પણ અહીં મહારાજ કે તમે ખુદ છો. ભજનમાં કીધું છે કે હંસા હું ને મારું ના હવન કર્યા, હવે થઈ છે મારા હૈયામાં હાસ. હાસ ક્યારે થાય? કે આપણને જેની દોડ છે, જેની સમજણ નથી, એ સમજણમાં આપણામાં આવી છે. બધાને આ દોડ હોતી નથી. સ્વયંની જાણ કરો, સ્વયંની ભાન કરવું, આ ભીતરની અંદર ભાવ આવો જાગવો કોક માં છે. એ કરોડોમાં પાછો કોક ના ભાવ આવે છે ને આપણામાં આવ્યો છે, આપણે ધનભાગ કહેવાય. અત્યારે બધા ઊંઘેલા છે ને આપણે જાગીએ છીએ, એનું કારણ છે કે આપણને એનો રસ છે. જે જાણ્યું છે એની મોજ કરવાની છે. શું કરવાનું છે? આપણને બધાને ખબર છે કે આ શરીર એક ક્ષણભંગુર છે ને કાલે પડી જવાનું છે, તો એમાં સુખ માણી લેવાનું છે. સુખ આ કેવું છે? જે દિવસના આપણને સુખ મળે છે, રાતના સુખ મળે છે, રાત દિવસ જેના માટે સુખ માટે દોડ કરીએ છીએ, એ સુખ ખરેખર પૂરતું છે નહીં. આ બધી સગવડ કહેવાય. સુખ થાય એવું? જો સુખ પાયા રામ ભજન में वो सुख नहीं, अमीरी में मन लाग्यो मेरो यार फकीरी में. तो फकीर कोने कहेवाय? कबीर साहब कીધું કે फकीर सबको कहे. શું કે? फिकर सबको कहे, फिकर सबको खा गई, फिकर की जो फकीर करे वाका नाम फकीर. તો આપણને હવેરની ફિકર છોડીને બેઠા છે. ફકીરની ગણતરી તો ખરી. જે થવાનું એ થાય હવારે. હવે ખાલી હવારની ચિંતા નહીં કરવાની, બહુ આગળની ચિંતા એ નહીં કરવાની. કારણ કે આપણને મૂળ સ્વરૂપનું ભાન કરાયું છે. હું આવ્યો નહીં, હું જવાનો નહીં, હું જન્મો નહીં, હું મરવાનો પણ નથી. આવું કદાચ નિશ્ચય ધડ નક્કી થઈ જાય તો ફિકર છૂટી જાય એવી છે. નકર આખા જીવ જંતુ બધાને મરવાને બીક છે. જેટલા જન્મ એ બધાને મરવાનો ભય તો છે જ, તમને ને અમને બધાને. પાછું અચાનક કદાચ કોઈ ગાડી બાડી પલટી મારવાનું માંડ બિસાવે તો મારો જીવ નહીં નીકળી જવાનો. તો મારો જીવ નીકળે તારો તાર હું વાંધો છે?
તારો નીકળી જાય એમાં હે પણ આ એક ભય છે શું છે ભય આ ભય મુક્ત થવું હોય એ દશા પ્રાપ્ત કરવી પડે. પણ વાતોના વડા થાય એવા નથી મહેનત કરવી પડે હું કેવું એના માટે હે? સંત સમાગમ હોય રે વાલીડા વાદ વિવાદ મટી જાય. આ બધા વિવાદો છે અંદર ભીતરના છે વિવાદ, આ બહારના તો રહેવાના જ છે. કામના છે વિવાદ, ક્રોધના છે, લોભના છે, મોહના છે. આ બધા જે વિવાદ થઈ રહ્યા છે અંદર જુદા જુદા મત ખેંચે છે મન. એટલે કીધું ચંદ્ર સૂરજ દોનું એક ઘેર લાવે. જે ગુરુ મહારાજની વાત છે એ સમજણમાં લાવવાની જરૂર છે ને એ સમજણમાં લાવ્યા પછી એના પ્રમાણે આપણું જીવન બનાવવાની જરૂર છે. પછી વધારે કશું અહીંયા મહાપુરુષો અલગ અલગ રીતે આપણને પીરસે છે. કોઈકની મીઠાઈ ભાવે ને કોઈકની તીખું ભાવે ને કોઈકની થોડું ખાટું ભાવે. એટલે મહાપુરુષો અલગ અલગ રીતે આપણને પીરસે છે ને એ પીરસે જેવું ભાણું છે એવું જેને ફાવે એવું લઈ લેવાનું કાઉન્ટર ગોઠવેલું છે. એક વાણી આપણે આ વાણીને વિરામ આપીશું. મહારાજને હવે સાંભળવાના છે આપણે. राम नाम में आलसी भोजन में होशियार अरे तुलसी एवा जीवने वारंवार कबीर कहे तू कमाल को तू दो बाता सीख ले. अरे कर साहेबनी बंदगी भूखे को दे. મંજીરા ઠોકો છો મને તાળી પાડો.
સદગુરુ મહારાજનું આજ ઘડી આનંદ સદગુરુ મહારાજ
મારી વાણીને વિરમું છું. અમારા શબ્દોમાં કોઈ ગલતી થઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને અમારા પર થોડી થોડી દયા કરતા રહેજો. અને કદાચ અરસપરસ પ્રેમ રાખી આવું ભજન કીર્તન કરતા રહેજો એવી અમારી આશાથી સર્વને જય ગુરુ મહારાજ.